માંડવી ખાતે સમૂહ નમાજ સાથે ઈદ ઉલ અઝહાની ઉજવણી કરાઈ। ઈદગાહ ખાતે સમૂહ નમાજ અને ખુતબો સૈયદ રિઝવાન શાહ બાવાએ પઢાવ્યું હતું, જ્યારે દુઆ સૈયદ અમીન શાહ બાવાએ કરી હતી। માંડવી શહેર તેમજ તાલુકાભરમાંથી બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા। ઈદ ઉલ અઝહાની તમામ ભાઈઓને મુબારકબાદી પાઠવું છું અને અહીંયા માંડવીમાં ઈદગાહ ઉપર ઈદ નમાઝ અદા કરાવવામાં આવી, જેમાં ઈદ નમાઝ હું સૈયદ રિઝવાન હુસૈન કાસમ શાહ મુફ્તી સાહેબનો પોતરો નમાઝ અદા કરાવી અને ફરઝંદે મુફ્તી કચ્છ અલ્હાદ સૈયદ હાજી અમીન શાહ બાવા સાહેબ તો એમણે નસીહતો પણ કરી, સારી એવી પાડોશીઓના હક સમજાવ્યા અને ત્યારબાદ દુઆએ ખૈર કરી। હવે આજના દિવસનો મૂળ ઉદ્દેશ તો એ છે કે 10 ઝિલહિજ્જા ઇસ્લામિક મહિનાના મુતાબિક 12મો મહિનો અને 10 તારીખ એ ફિક્સ તારીખના ઈદ ઉલ અઝહા ઉજવવામાં આવે છે અને પૂરી દુનિયાભરના લોકો મક્કા શરીફમાં જે અમારો ધાર્મિક સ્થળ છે ત્યાં કને લાખો માણસો પૂરી દુનિયામાંથી આવે છે અને એક જ લિબાસમાં અમીર હોય કે ગરીબ હોય, ફકીર હોય કે બાદશાહ હોય, એ બધા ત્યાં કને એક જ લિબાસમાં અલ્લાહની બારગામાં એક મેદાનમાં જમા થાય છે અને પોતાના ગુનાહોની તોબા કરે છે અને અલ્લાહની બારગામાં પોતાને રુજૂ કરે છે। તો આ દિવસનો ઉદ્દેશ એ જ છે કે તમારા દિલમાં જે પણ કોઈના પ્રત્યે દુશ્મની હોય, વેરઝેર હોય, એને કાઢી અને મોહબ્બતથી એકબીજાને માફ કરી અને ગલે મળવાનો એ આજના દિવસનો ઉદ્દેશ છે। અને એના અલાવા કે ગરીબ મિસ્કીન જે છે એમને તમે ખાવાનું પહોંચાડો તો એનાથી શું થશે કે 3 ફાયદા થશે। એક તો ગરીબના દિલમાં એ થશે કે ભાઈ આને માલિકે આવડો આપ્યો છે છતાં પણ આપણને પૂછા નથી કરતો, હવે આ પૂછા કરવા જશે તો એના દિલમાં ઓના પ્રત્યે લાગણી ઉત્પન્ન થશે અને ગરીબની દુઆ મળશે તો અમીરને ફાયદો છે અને ગરીબને પણ ફાયદો છે કે ગરીબને એ ફાયદો છે કે એના ગુજરાન ચાલતો રહે અને સજ્જન માણસમાં એની ગણતરી થશે ગરીબોમાં તો એ માલિકને પણ એ જ પસંદ છે કે અલ્લાહની બારગામાં કોઈ પણ બંદો છે તો એ પોતાના દિલની બધે કુદરતો, એના દિલમાં જે પણ બીમારીઓ છે, શરાબનોશી, જુવાકારી અને એવા હસદ, ઝિના, દુશ્મની એ બધે દૂર કરી અને અલ્લાહની બારગામાં રુજૂ કરે, તો એ આજના દિવસનો ખાસ ઉદ્દેશ છે। તો બધા ભાઈઓને હું આજના દિવસની ઈદ ઉલ અઝહાની મુબારકબાદી પાઠવું છું। દુઆ બાવા સાહેબ અમીન શાહ બાવા પढ़ाया कुर्बानी जो मत समझाई कच्चे मुस्लिम हिंदू मणि के मेंबर અત્યારે ઈદની અંદર અમે ઊભા છીએ અને ઈદની અંદર અત્યારે હાજી અમીન શાહ બાવા સાહેબના ફરજને અમીન શાહ બાવા નમાજ અદાયગી કરી હતી અને અત્યારે અમારું ઈદનું જે ઈદ છે આજે તો એનું હું હિન્દુ મુસ્લિમ સમાજને બધાને મુબારકીબાદ આપું છું। પ્રત્યે હિન્દુ મુસ્લિમનો ભાઈચારો કાયમ રહે એવી અલ્લાહને અલ્લાહના રસૂલ કને હું દુઆ માગું છું। જય હિન્દ, જય ભારત। પ્રથમ મુસ્લિમ ભાઈઓને ઈદ ઉલ અઝહાની ખૂબ ખૂબ મુબારકબાદી। અને આજે માંડવીની ઐતિહાસિક ઈદગાહ ઉપર કચ્છ અંજુમન ઇસ્લામ દ્વારા જે ઈદ ઉલ અઝહાની નમાઝનું આયોજન કરવામાં આવ્યું તો એમાં જે નમાઝની અદાયગી હતી એ સૈયદ રિઝવાન બાવાએ કરાવી હતી અને ખુતબો પણ રિઝવાન બાવાએ પઢાવ્યો હતો અને એની બાદ અમીન શાહ બાવાએ તમામ મુસ્લિમો માટે દુઆની ગુજારિશ કરી હતી અને ખાસ કરીને આપણા વતને અઝીઝ હિન્દુસ્તાન માટે દુઆઓની ગુજારિશ કરી હતી અને દુઆઓ કરી હતી। તો હું પણ દુઆ કરીશ કે અલ્લાહ તાલા એની દુઆઓ કબૂલ ફરમાવે અને આપણા મુલ્કે હિન્દુસ્તાનને હર બલા અને આફત મુસીબતથી મહેફૂઝ રાખે અલ્લાહ તાલા। અને ઈદની ઉજવણી એક એવી વસ્તુ છે કે જે ખાસ કરીને મુસ્લિમ સમુદાય માટે આ એક ખુશીનો પર્વ છે। તો એમના ઉપર હું એટલું કહેવા માંગીશ કે મુસ્લિમ સમાજ છે એ પોતાની જે હિન્દુસ્તાનનું બંધારણ છે એના દાયરામાં રહી અને આ ઈદની ઉજવણી કરે અને કોઈ પણ માનવતાને ઠેસ પહોંચાડે એવું કામ ન કરે કે જેનાથી કોઈનું દિલમાં કાંઈ પણ તકલીફ થાય અને કોઈને તકલીફ થાય, જો કે મુસ્લિમનું એ કામ જ નથી।
અમારા મજહબમાં કહેવામાં આવ્યું છે કે તમારાથી જ્યાં સુધી તમારો પડોશી રાજી નથી ત્યાં સુધી તમે કામિલ મુસલમાન નથી. તો એટલા હદ સુધી કહેવામાં આવ્યું છે. તો પડોશીમાં એવો તો નથી કે મુસ્લિમ જ હોય, ગેર મુસ્લિમ પણ હોઈ શકે, જે ગેર મુસ્લિમ ભાઈઓ છે એ પણ હોઈ શકે. તો એને પણ તકલીફ પહોંચાડવી એ પણ અમારા મજહબમાં કોઈ રીતે પણ સાંખી લેવાય એમ નથી, કારણ કે પૈગંબર સાહેબે એના માટે હુકમ આપી દીધો છે. તો તમામ જે મુસ્લિમ ભાઈઓને હું ગુજારિશ કરીશ કે બંધારણના દાયરામાં રહી અને કોઈ પણ મજહબ છે એને, ભારત દેશ છે એ બિન સાંપ્રદાયિક છે, એ કોઈ પણ ધર્મને એવું નથી કહેતું કે તમે આ ન કરો એ ન કરો, પણ બંધારણના દાયરામાં બધાને છૂટ આપેલી છે. તો બંધારણના દાયરામાં રહી અને ઈદની ઉજવણી કરે. સાથે સાથે હું ફરી એકવાર હું તમામ મુસ્લિમ ભાઈઓને અને મારા હિન્દુ ભાઈઓને ઈદ ઉલ અઝહાની ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવું છું. હું ચાકી મોહમ્મદ હુસેન સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓને આજની ઈદ ઉલ અઝહાની મુબારકબાદી પાઠવું છું. અને આજનો પર્વ જે છે ખુશીનો, એ ખુશીના પર્વમાં બધાને હું સામેલ થવા માટે આગાહ કરું છું. બીજું કે આજની જે અત્યારની જે ઈદ નમાઝ હતી, ઈદ નમાઝ કચ્છ અંજુમન ઇસ્લામના આયોજનમાં અમારી અત્યારે ઐતિહાસિક ઈદગાહ છે એ ઈદગાહ ઉપર પढ़વામાં આવી. અને આટલો બધો ધૂપ હતી, તડકો હતો, છતાં પણ બહોળી સંખ્યામાં મુસ્લિમ લોકો અહીંયા હાજરી આપી અને એમાં ઈદ નમાઝ અદા કરી. અને અત્યારનો જે માહોલ છે ગરમીનો, એમાં પણ આટલી વાર કમસે કમ મારા હિસાબે 1 કલાક બધા બેઠા હશે, બધા જણા બેસી અને ઈદ નમાઝ અદા કરી. અને આ ઈદ જે ઈદ ઉલ અઝહા છે એના બારામાં કહીશ કે અમારી આ ઈદ છે એ એક કુરબાનીની ઈદ છે. જે આપણે પોતે કોઈ પણ કુરબાની આપીએ, પછી નફ્સની કુરબાની આપીએ, કે બીજાને માફ કરીને કુરબાની આપીએ, બાજુવાળાને ખાસ કરીને પડોશીને આપણે માફ કરીને કુરબાની આપીએ, એની અમારી આ ઈદ છે. તો હું બધાને જેટલા મારા કોન્ટેક્ટમાં છે બધાને હું અત્યારે અહીંયાથી માફ કરું છું અત્યારે અમારી ઈદની નમાઝ પઢીને. અને બીજું બધાને અહીંયાથી હું ઈદની ખાસ બધાને સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓને બધાને ઈદની ખાસ શુભકામના અને ઈદ મુબારક પાઠવું છું. મારું નામ મેમન નુરુલ અમીન મોહમ્મદ હુસૈન. હું ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 3માંથી કાઉન્સિલર ચૂંટાઈ આવ્યો છું. અને આજે સમૂહ ઈદ નમાઝ અહીંયા અદા કરવામાં આવી અને મારા ભારતના તમામ દેશવાસીઓને, હિન્દુ મુસ્લિમ સર્વ ભાઈઓને ઈદ ઉલ અઝહાની ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવું છું.